ફેમિલી મિત્રો અત્યારે છે ને આપણે રાધેને લઈને જાવી છે મેળામાં. મિત્રો માને છે ને એમ કહું છું કે સરખેમાં બેવું છે મને ના પડે. બેવું છે હાલ ને તુલસી આવી છે અમાર દેરાણી બેન આરે થઈ ગયા છે હવે. હા જો બે ઉભા રહી ગયા છે મિત્રો મેળામાં આવ્યા છીએ અમે હાલતા હાલતા જાય છે. લેવું છે કઈ લેવું હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી કરી શકે છે આપણા નવા લોકમાં. તો કેમ છો તમે બધા મજામાં? તો યાર મજામાં છે તો મજામાં જ રહેવાનું છે. આજ તો બહુ ફટાફટી ફાસ્ટ બોલી ગયો છું અને આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ફોર્મલ કપડાં પહેરી લીધા છે. આપણે રેડી થઈ ગયા છે અને આજે છે શીતળા સાતમ એટલે કે મેળામાં જવાનું છે ને મેળો છે એટલે બહુ મજા આવવાની છે યાર. પાસ નેક્સ્ટ લેવલ મજા આવવાની છે. તો કાંઈ નહીં ફેમિલી મિત્રો ફરવા જવાનું છે, ફરવા જઈશું ને મેળામાં આટા મારશું ને એવું કરશું. અને આ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ઘણા દિવસ પછી આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે અને મૂડ થોડું ખરાબ થઈ ગયું છે કેમ કે હવે તો ઉંમર થાય એટલે ખીલ થાય જ છે. અને હા તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બાકી આપણે બ્લોગ બનાવવાનો છે ને આપણે જવાનું છે આપણે મેળામાં અને શીતળામાં મેળો હોય ત્યાં જવાનું છે. અને હા ત્યાં છે ને અમારા મામાનું એરપોર્ટવાળા મામાદેવ છે અમારે એનું પાણીનું પરબ રાખેલું છે એટલે પાણીનું નહીં એટલે શરબતનું પરબ રાખેલું છે. તો ત્યાં સેવામાં શરબતમાં ઘડીક જાઉં તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે એટલે ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો આપણે જઈએ. હવે મેળો હોય એટલે ખોખામામા યુવા ગ્રુપ લાખાજીનગરમાંથી અમારી સેવા તો હોય જ તે એટલે આ જો અમારા ખોખામામાનું સેવાનું પાણીનું પરબ એટલે કે શરબત વેચ્યું છે. અત્યારે છે ને પાછો ઘરે આવ્યો છે મામાનું પરત કેમ કે ગીત વાગતા હતા ને એટલે કે એટલો બધો મારો અવાજ તમને આવ્યો નહીં તો હું બોલતો હતો અને ફેસ મારું દેખાડી શક્યો કેમ કે ત્યાં અવાજ આવતો હતો ને હું બોલીશ નથી તમને વોઇસ નહીં આવે મારું પાછું એટલે તો કાંઈ નહીં ઘરે પહોંચી ગયો છે ને હજે મારી બેન છે ને એ તો તૈયાર જ નહીં થયો છે. જો આમ જો એ ઊંધી ઊંધી આમ જો તો અહીંયા જો તો આમ જો ઇધર દેખ સામને આમ જો હજી તૈયાર જ નથી. બોલો માથું તોડો છે. જો ફેમિલીમાં આવેલો છે ને મામાને ઘરે આવેલો છું મામાજી ઘરે અત્યારે છે ને હારવા ત્યાં છે. તમારે મેળામાં આવું છે હાલો ને રમકડો લેતા હોવ તો કાંઈ નહીં લેતા આવીશ કાક તો લેતા આવીશ. હે ના પાડે છે શરમાય છે. તો અત્યારે આવેલા છે ને હાલો ને મેળામાં મજા આવશે આવું છે ના પાડે છે. તો અત્યારે છે ને જવું છે મેળામાં ને મોડું થઈ ગયું છે. રમકડું બમકડું લેવું નથી લેવું કાંઈ નહીં જો ના પાડે છે રમકડા નહીં તે બોલો જો જોયું આમ ભાઈ. ફેમિલી મિત્રો અત્યારે છે ને આપણે રાધેને લઈને જાવી છે મેળામાં તો ત્યાં મામાજી ઘરે હતા અત્યારે જાવી છે. હવે જો આમ ગાય ઉલ્લે છે આડી ન થારી જાવી છે અને મેળામાં મેડમને જે લેવું હોય ને અપાઈ દેવાનું છે. રાધેને મેડમ નહીં રાધે. તો ચાલો આપણે જઈએ. મિત્રો મેળામાં આવ્યા છીએ અમે હાલતા હાલતા જાય છે. અત્યારે છે ને ભાઈ ને ભાભી ભેગા થઈ ગયા છે અને આમથી આવતા હતા ને અમે વાટમાં આવતા હતા. જો આમ મેળો અને અહીંયા છે ને બધા ભેગા થઈ ગયા છે. તુલસી આવી છે અમાર દેરાણી બેન આરે થઈ ગયા છે હવે. હા જો બે ઉભા રહી ગયા છે. તુલસી શું લેવા આવી હે હા શું લીધું તું જ્ઞાન બુક તો જ્ઞાન ગંગા વાંચતા આવડે જ તને હે અત્યારે આવી ગયા છે ને હવે એ લોકો એની રીતના ફરશે ને અમે અમારી રીતના ફરશે એવું કરો છે. ક્યાં ભાભી? હા હવે તમે તમારી રીતે જાઓ તમે નવા છો એટલે હા નવા મિત્રો સરખી આવી ગયું પાણી છે ને જો સરખીમાં કેવા મોજ કરે મિત્રો માને છે ને એમ કહું છું કે સરખેમાં બેવું છે મને ના પડે. બેવું છે હાલ ને ના પડે છે સરખેમાં બેવાનું છે ને એ કે મને ચક્કર આવે. જો મંદિર જો છે ને હાલતા હાલતા જાવી છે પણ હવે પરસે વળી ગયો બહુ તરફ.
ફૂલ બાકા થઈ ગયો. તો મિત્રો ભેગા થઈ ગયા છે અને હવે આગળ જાવી બરાબર. હાલો તો હવે જાવી. ફૂલ થાકી ગયા છે કેમ કે ગરમી એટલે બધી છે ને. આમ તડકો જો અત્યારે છે ને તડકો એવો છે ને કે ગરમી થઈ ગઈ. અમે બે છે ને ઉપર આવ્યા છીએ રીલ શૂટ કરવા કેમ કે ભાભીની જો રીલ શૂટ કરી છે અમારે અને અહીંયા છીએ ને આ મેડમને કંઈ આવડતું નથી પહેલી વાર છે ને એટલે. અને તુલસી આમ જો હાલો હાલો અમને રીલ્સ બનાવી દો. લે ના પડે એક્ઝામથી આવે જા જા રીલ્સ બનાવી દો ભાભી. લે એમ થોડું હાલે લે લાવો બની હવે અમારે જવાનું છે પાછું. અમારે તો એકલા એકલા તો કામ એડો એકલા એકલા જવાનું. આ લોકો આમે ત્યાં હું તો હારે નહીં રહો જા કી મેં હારે નહીં રહો બસ તો પાછા એમ કે ફરવા જાવ આમાં કોને પોગી રહેવું આપણે કઈ ખબર નથી પડતી. જો ફેમિલી સાથે અમારે જવાનું છે રાધે ને બધા ફેમિલી સાથે જવાનું છે મેળામાં. બેન જો પહેલી વાર ભાભી હારવાર આવે ને તારે અપાવવાનું હોય. ના ના તારે અપાવવાનું હોય પહેલી વાર આવે ને તો. પહેલી વાર આવે તો ભાભીને અપાવવું પડે ને એને બેયને તો પછી રુદુભાઈ છે નવા કપડા લેવા હેલિકોપ્ટર ગોગલો બોલે ને એટલે જો ખેલ કરે જો બધા છે ને આગળ તૈયાર થઈ ગયા છે જાય છે અને અમે બે વાહે હાલીએ છીએ. કેવું તારે હેલિકોપ્ટર એને ભાઈ હેલિકોપ્ટર લેવાનું છે ને એટલે હેલિકોપ્ટર ગોતવે પહેલા પછી બધી વસ્તુ. એમાં શું લેવાનું છે? ના ના અપાવવાનું છે અમારા મમ્મીને અપાવવાનું છે જે લેવું હોય. હા જે લેવું હોય અપાવવાનું છે ફાઇનલ છે લાવવાનું છે ફાઇનલ છે. ભાઈ ને ભાભી નો જો નાના છોકરા જેમ જો હા બે લીધો અમે લીધો પણ તમે દેખાડતા ભૂલી ગયો બોલો જો કા લીધો ને આપણે અમે લીધો છે કરવા આવી મેળામાં બેવું સરખીમાં બેવું છે બે ગઈ હવે સબસ્ક્રાઈબર છે આવેલી છે માસીને યારે તો હવે છે ને જાવી આ ભેગા થઈ ગયા જો વાહ જો ભાઈ ચાંદલો કરી નાખ્યો હેલિકોપ્ટર ને જો ચાંદલો કરી નાખ્યો 300 રૂપિયા. મામાના માંડો આવ્યા છે ભેગા થઈ ગયા અને ગરદી બહુ છે મિત્રો ગરદી કેટલી છે વાહ ગરદી ફૂલ ગરદી આમ જો એક જો તો કાંઈ નહીં બાકી તો મિત્રો ઘરે પહોંચી ગયા છે ને આજ તો બહુ થાકી જાય છે કેમ કે મેળામાં ગયા હતા ને એટલે આટલા બધા થાકી જાય ને કે વાત પૂછવામાં. અને રાતે સાથે ફરવા ગયો અને બહુ મજા આવી ગઈ ને ફેમિલી સાથે ફરવા ગયો અને એને ફરાય અને જે જોતું હતું એટલે જેને લેવું હતું મેં અપાઈ દીધું એને જોતું હતું એ નહીં. તો બાકી તો યાર બહુ મજા આવી ગઈ એની સાથે તેને ફેમિલી સાથે તેને આમ ગયા આમ રહીમાં એટલે આમ આટો માર્યો આખા બે રોડ ઉપર નકરો મેળો હતો શીતળામાંનો અને બહુ મજા આવી ગઈ બધા સાથે. અને આજ તો આનંદ જ કર્યો મેળો હતો અને બાકી તો કાંઈ નહીં આજ તો બહુ મજા આવી ગઈ છે યાર. અને ઈ રાધે એટલે કે રાધે હું રાધે જ કહું છું. તો કાંઈ નહીં બાકી તો યાર ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાકી તો યાર કોમેન્ટમાં જે લોકો હાય લખી દેજો. બાકી તો આશા છે તમને બ્લોગ ગમે છે ગમે તો મિત્રો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે પછી કાલ નવો બ્લોગ તો ત્યાં સુધી રાધે રાધે એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો અને બાય બાય.